મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. તો શરૂઆત કરીએ. ધોરણ 4ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના ગુજરાતી વિષયના બ્લુપ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. પ્રશ્ન 1. આપેલ વાક્યમાં યોગ્ય વિરામચિહ્નનો ઉપયોગ કરી વાક્ય ફરી લખો, જેમના ગુણ 5. નંબર 1. મંછી વિચારવા લાગી, આ મીંટુડાને શું કરવું? જે તમને વિરામચિહ્ન મૂકીને અહીં આપેલ છે. નંબર 2. મીંટુ બોલ્યો, અર્ધવિરામ, અવતરણ ચિહ્ન વાહ, ઉદ્ગાર ચિહ્ન બાપ, ઉદ્ગાર ચિહ્ન બળતર માટે કૂચાનો ઉપયોગ, ઉદ્ગાર ચિહ્ન કમાલ કરી, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન પૂરા. નંબર 3. મયંકે પૂછ્યો, પૂર્ણ અલ્પવિરામ, અવતરણ ચિહ્ન શું આ ખસેડવાનું ખોટું હતું? પ્રશ્નાર્થ ચિહ્ન, અવતરણ ચિહ્ન પૂરા. નંબર 4. અવતરણ છે તો હે જાદુગર, અલ્પવિરામ, જાદુગરણી કાપો ડાકણ, ઉદ્ગાર ચિહ્ન કઈ વસ્તુ જોઈશે? પ્રશ્નાર્થ ચિહ્ન, અવતરણ ચિહ્ન પૂરા. નંબર 5. ઓ ડબ્બુ, ઉદ્ગાર ચિહ્ન એ જ તમારી દીદી. તો ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબની માહિતી તમને આપેલ છે. પ્રશ્ન 2. લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શોધીને લખો, જેમના ગુણ 5. નંબર 1. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો, નટખટ શરારતી. નંબર 2. સિદ્ધરાજ જયસિંહ પરાક્રમી રાજા હતો, પરાક્રમી શૂરવીર. નંબર 3. અમારી દુકાનનું ઘી એકદમ શુદ્ધ, તો નિર્મળ. નંબર 4. છોકરાને એનો રંજ ન થયો, રંજ અફસોસ. નંબર 5. આર્યનનો મિત્ર દર્શનને તરતા આવડે છે, મિત્ર તો ભાઈબંધ, દોસ્ત. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 6. નંબર 1. ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી, કેમ? ના, ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી નહોતી, કારણ કે બોધરાજને પક્ષીઓના માળા પીંખવાનો ભારે શોખ હતો. નંબર 2. યશોદા કાબરો શબ્દ કોના માટે વાપરે છે, કેમ? યશોદા કાબરો શબ્દ ગોપીઓ માટે વાપરે છે, કારણ કે ગોપીઓ યશોદાના દીકરા કૃષ્ણ પર ખોટું આળ લગાવે છે. નંબર 3. બોધરાજને શાથી કાબરના માળાની જગ્યા બદલવી પડી? બોધરાજે સમડીને આવતા જોઈ અને સમડી દરરોજ આવીને પક્ષીઓના માળા ચૂથતી હશે, અને સમડીથી કાબરના બચ્ચાને બચાવવા માટે બોધરાજને કાબરના માળાની જગ્યા બદલવી પડી. પ્રશ્ન 3b. નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 4. નંબર 1. ગોપીઓ કૃષ્ણની ફરિયાદ શા માટે કરે છે? તો ગોપીઓ કૃષ્ણની ફરિયાદ કરે છે કારણ કે કૃષ્ણ કાંકરા મારીને ગોપીઓની માખણની મટુકીઓ ફોડી નાખે છે. એટલું જ નહીં, તેમના ઘરે સિક્કામાં રાખેલું દહીં અને માખણ પણ ખાઈ જાય છે. નંબર 2. ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? શા માટે? ટમેટું દળ દળ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજનો તડકો જોઈને ખુશ થઈ ગયું, કારણ કે ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગતી હતી, પરંતુ તડકામાં હવે તેને હૂંફ મળશે. પ્રશ્ન 4. માગ્યા મુજબ જવાબ આપો. ઉદાહરણ પ્રમાણે વાક્ય ફરીથી લખો, જેમના ગુણ 3. નંબર 1. ગઈકાલે મેં કચરો વાળ્યો હતો, તો આજે હું કચરો વાળી રહ્યો છું. નંબર 2. આજે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા છે. ગઈકાલે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા હતા. નંબર 3. આજે છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે, આવતીકાલે છોકરાઓ મેદાનમાં રમતા હશે. આપેલ વાક્યમાં શું શું થવાની શક્યતા છે તેમાં ખરું કરો, જેમના ગુણ 2. જોઈએ ઉદાહરણમાં આપેલું તે રીતે. નંબર 1. મેં ખૂબ આઈસ્ક્રીમ ખાધો છે, શરદી થશે. નંબર 2. ખાંડ વેરાઈ ગઈ, મમ્મી ખીજાશે. પ્રશ્ન 5. આપેલ ચિત્રનું તમારા શબ્દોમાં 4-5 વાક્યમાં વર્ણન લખો, જેમના ગુણ 5. આપેલ ચિત્રમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. આ ચિત્રમાં ઠંડીથી બચવા માટે તાપણું કર્યું છે. લોકો તાપણામાં પોતાના હાથ તાપી રહ્યા છે. આ ચિત્રમાં કેટલાક વૃક્ષો દેખાઈ રહ્યા છે. વૃક્ષોની બાજુમાં ઘર આવેલું છે. પ્રશ્ન 6. આપેલ ચિત્રમાં બતાવેલ વસ્તુના નામ લખી તેના ઉપયોગ વિશે એક વાક્ય લખો, જેમના ગુણ 5. જોઈએ નંબર 1. હાથ પંખો, ગરમીમાં હવા ખાવા. નંબર 2. પ્રાઇમસ, રસોઈ કરવા, ચા કરવા. નંબર 3. ત્રિકપ,
જમીન ખોદવા, કૂવો, તળાવ, નહેર બનાવવા. માટલું, પાણી ભરવા માટે. દીવો, અંધારું દૂર કરવા માટે. પ્રશ્ન 7. આપેલ વાક્યો ભાવ વાંચી તેની સામે છુપાયેલા ભાવ લખો. જેમના ગુણ 5. નંબર 1. અચાનક સામે એલિયન જોઈ હું તો ગભરાઈ ગયો, ભયનો. નંબર 2. વિદ્યાર્થીઓની ધીંગામસ્તીથી શિક્ષક રોષે ભરાયો, ક્રોધનો ગુસ્સો. નંબર 3. સાચે જ આ બધી ચોકલેટ મારી, વિસ્મય અને હર્ષનો એટલે કે નવાઈ અને આનંદનો. નંબર 4. વાહ કેટલી સુંદર મજાની ગાડી છે, વિસ્મયનો એટલે આશ્ચર્યચકિત. નંબર 5. મને ખોટું બોલનાર વ્યક્તિ પ્રત્યે નફરત છે, નફરતનો તિરસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જો બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.